નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. હું જાણું છું કે એક લાંબો અંતરાય આવી ગયો હતો. છેલ્લે આપણે કોઈક મુદ્દે ગોષ્ઠી કરી હોય એ લગભગ 20 દિવસ પહેલાં કે કદાચ એનાથી પણ વધારે સમય પહેલાં બન્યું હશે. પછી એક અંતરાય આવી ગયો, વચ્ચે કોઈ જ નવી ગોષ્ઠી આપણે નહીં જોઈ હોય. આ દરમિયાનમાં મેં એક લાંબો લચાક પ્રવાસ કર્યો અને એ પ્રવાસથી પરત તો થઈ ગયો, પણ બીજા જે બાકી કામો હતા એને આટોપવામાં ઘણો સમય વીતી ગયો. એટલે વચ્ચે હું ગોષ્ઠીના એપિસોડ્સનું રેકોર્ડિંગ ન કરી શક્યો. શું વાંધો છે, હવે કરીએ. હવે કોઈક નવા મુદ્દાની વાત કરીએ. એવું તો છે નહીં કે રોજ રોજ નવા મુદ્દાઓ શીખીને આપણે ક્યાંક એનું પ્રેઝન્ટેશન કરવા જવાનું હોય. હું જોઉં છું કે સોશિયલ મીડિયાના સમયમાં આપણી અંદર એ ઉતાવળ બહુ હોય છે કે કોઈક મુદ્દો આવ્યો એટલે તરત એના વિશે કંઈક જાણી લો અને બસ જાણી લો, પછી એનું શું કરવું તો એ ખબર નહીં. તો આપણે એમાં નથી, આપણે રેસમાં નથી. આપણે શાંતિથી ભણવામાં સમજવામાં માનીએ છીએ અને મુદ્દાઓની ચર્ચાઓ ક્યાંય ભાગી જતી નથી. બને કે સરકારે મુદ્દાઓને લાવીને છોડી દે કે પછી કોઈક સિવિલ સોસાયટી કે પછી મીડિયા કોઈક મુદ્દાને ઊંચકે અને પછી પાછું એને બેસાડી દે, એનાથી આપણને ફરક નથી પડતો. ચર્ચાઓ શાશ્વત છે, એ તો કોઈ પણ સમયે કરી શકાય. એ આપણા બૌદ્ધિક વિકાસ માટે છે. આપણી બૌદ્ધિકતા ખીલતી રહેતી હોય તો એ ચર્ચા આપણે ગમે તે સમયે કરીએ યોગ્ય જ છે. તો આજે આવી જ એક ગોષ્ઠી મારે તમારી સાથે કરવી છે કે જેનાથી આપણી બૌદ્ધિકતામાં વધારો થશે. ગોષ્ઠી નાનકડી છે, બહુ લાંબી વાત તમારી સાથે નહીં કરું. ગોષ્ઠી નાનકડી છે, પણ નાની હોવાથી એનું મહત્વ ઓછું નથી થઈ જતું. મહત્વ એનું ઘણું વધારે છે. એટલો મહત્વપૂર્ણ મુદ્દો છે કે એની ગોષ્ઠી કરતાં કરતાં આપણે આપણી બંધારણની સમજનો ઉપયોગ કરવાનો થશે. બંધારણની સમજ ઉપરાંત આપણે આપણા દેશની રાજનીતિ, આપણા દેશના ન્યાયતંત્રને કયા દ્રષ્ટિકોણથી જોઈએ છીએ એ દ્રષ્ટિકોણને પણ આપણે અહીં આગળ ઉમેરવાનો થશે. આ બધું જોડીને આજના વિષય ઉપર આપણે ગોષ્ઠી કરવાના છીએ. મુદ્દો છે સેપરેશન ઓફ પાવર્સ વિશે. સેપરેશન ઓફ પાવર્સ કે જેને ગુજરાતીમાં કહેવાય સત્તાનું વિભાજન. ધીસ ઇઝ સેપરેશન ઓફ પાવર્સ, નોટ ડિસ્ટ્રીબ્યુશન ઓર ડિવિઝન ઓફ પાવર્સ. આ સત્તાનું વિભાજન છે, આ સત્તાની વહેંચણી નથી. જે મિત્રો પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરતા હોય અથવા તો કરી ગયા હોય, લોનો અભ્યાસ કરી રહ્યા હોય અથવા તો સિવિલ સર્વિસીસની પ્રિપરેશન કરી રહ્યા હોય, એમના પાસેથી મારી અપેક્ષા રહેશે કે સમજાવે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સેપરેશન ઓફ પાવર્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર્સ. સત્તાના વિભાજન અને સત્તાની વહેંચણીમાં શું તફાવત છે. આશા રાખું કે આપ જાણતા જશો, અને જો જાણો છો તો નીચે કોમેન્ટ બોક્સમાં અમને કહેજો. મારે જાણવું છે કે જે શ્રોતા વર્ગ અમારી પાસે છે એ કેવી કેવી જાણકારી ધરાવે છે, એ કેવી કેવી વાતોની સમજમાં રુચિ રાખે છે. તો સત્તાના વિભાજનની આ વાત છે. સત્તાનું વિભાજન એટલે કે જ્યાં આગળ દેશને ચલાવવા માટે તમે જે શાસન વ્યવસ્થા બનાવેલી છે એ શાસન વ્યવસ્થાના 3 અંગો, ધારાકીય અંગ, કારોબારી અંગ અને ન્યાયિક અંગ વચ્ચે સત્તા વિભાજિત હોય. ધારાકીય અંગ પાસે કાયદા ઘડવાની સત્તા હોય, કારોબારી અંગ પાસે એ જ કાયદાઓનું અમલીકરણ કરાવવાની સત્તા હોય અને ન્યાયતંત્ર પાસે કાયદાઓના અર્થઘટનની, કહો કે ન્યાય આપવાની સત્તા હોય. તો આ થયું કહેવાય સત્તાનું વિભાજન. આ સત્તાના વિભાજનના સિદ્ધાંત પ્રમાણે કયા અંગ પાસે કઈ સત્તા હોવી જોઈએ થિયોરિટિકલી તો એ સ્પષ્ટ છે, સૈદ્ધાંતિક રીતે તો એ ખૂબ સ્પષ્ટ જણાય છે, પણ વ્યવહારિક જીવનમાં આપણે જોઈએ તો એ એટલું સ્પષ્ટ નથી હોતું. અને એટલે જ બંને અંગો વચ્ચે અવારનવાર ક્લેશિસ થતા જોવા મળે છે. કહો કે એમની વચ્ચે સંઘર્ષો થતા જોવા મળે છે. કોઈ અંગ બીજા અંગની સત્તા આંચકી લેવાની કોશિશ કરતું હોય એવું આપણને વારંવાર જોવા મળે છે. એ ચાલતું રહે છે. અને એક રીતે હું કહું તો જો આપ કાયદાઓનો સારો અભ્યાસ કરો, પોલિટિકલ સાયન્સને વાંચતા જાઓ તો આપને સમજાશે કે આવું જેટલું થતું રહે એમ જ તમારો જે સમાજ છે, સમાજની જે રાજનીતિ છે, એના જે કાયદાઓ છે, એનું જે જ્યુરિસ્પ્રુડન્સ છે, એની જે કોન્સ્ટિટ્યુશનલિઝમ છે એ પણ વિકસતી રહે, કહો કે મેચ્યોર થતી રહે, પરિપક્વ થતી રહે. તો આવા સંઘર્ષો થાય એ એક રીતે સારું પણ છે. વધુ સારું એ છે કે સંઘર્ષો ઉપર આપણે બહેસ કરીએ. માત્ર સંઘર્ષો થાય એ પૂરતું નથી. એ સંઘર્ષો થાય તો એમાં જે મુદ્દાઓ ઇન્વોલ્વ થયા એના ઉપર જો આપણે ડિબેટ નથી કરતા તો એનાથી આપણને કોઈ લાભ નથી થતો. સમાજ તરીકે આપણી રાજનૈતિક સમજ નથી વિકસતી. તો આપણે બહેસ ખાસ કરવી જોઈએ. એટલે તો આપણે ગોષ્ઠી નામનો કાર્યક્રમ કરી રહ્યા છીએ. વાત કંઈક એવી છે, અત્યારે આપણે આ મુદ્દા ઉપર ગોષ્ઠી કેમ કરી રહ્યા છીએ તો આપણા જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે, સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ છે, જસ્ટિસ ચંદ્રચૂડ, હાલમાં જ એક જગ્યાએ તેઓ પોતાનું વક્તવ્ય આપી રહ્યા હતા, કદાચ ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા. જે હિન્દુસ્તાન ટાઈમ્સની લીડરશિપ સમિટ હતી એમાં પોતાનું વક્તવ્ય આપી રહ્યા હતા. એમાં એમણે એક સરસ મજાની વાત કરી. વાત કંઈક એમણે એવી કરી કે લેજિસ્લેચર હેઝ પાવર
to remove deficiency in the law, but they cannot overrule the judgment of the court. મતલબ કે તેઓ કહે છે કે જે ધારાસભાઓ છે, સંસદ છે, વિધાનસભા છે, એમની પાસે પૂરી સત્તા છે કે જો કાયદામાં કોઈ ખોડખાપણ હોય, એમાં કોઈક ત્રુટિ રહી ગઈ હોય, ખામી રહી ગઈ હોય, તો કાયદા બનાવીને, કાયદાને સુધારીને એને દૂર કરે. પણ ધારાસભાઓ પાસે સત્તા જરાય નથી કે તેઓ અમારા ચુકાદાને બદલી દે, અમારા જજમેન્ટને ઓવરરૂલ કરી દે, કાયદા બનાવીને જજમેન્ટને કાઢી નાખે. એવો અધિકાર ધારાસભાઓ પાસે નથી. અહીંયા આગળ આ ડિબેટ છુપાયેલી છે કે ધારાસભાઓ પાસે કાયદા ઘડવાની સત્તા ક્યાં સુધી છે, ક્યાં સુધી પહોંચ્યા બાદ એક મર્યાદા આવી જાય કે જેને તેઓ ઓળંગી ન શકે. ન્યાયતંત્ર પાસે જે ચુકાદાઓ આપવાની સત્તા છે એની હદ શું છે? કહી દઈએ છીએ કે સુપ્રીમ કોર્ટ એ ભારતના બંધારણનું અર્થઘટન કરવાની આખરી સત્તા ધરાવે છે, પણ શું એ કોઈ એબ્સોલ્યુટ ઓથોરિટી છે? લોકશાહીમાં તો કોઈની પણ પાસે સંપૂર્ણ સત્તા ન હોઈ શકે. તો એની સત્તાની પણ મર્યાદા ક્યાં આગળ આવે છે એ સવાલ આપણી સામે આજે ઊભા થાય છે. અને એમાં જ જસ્ટિસ ચંદ્રચૂડજી આપણને કહે છે કે ભાઈ, ન્યાયતંત્રનો જે ચુકાદો આવ્યો છે એને તમે તમારા કાયદા દ્વારા બદલી શકતા નથી. કેટલા એક્ઝામ્પલ્સ આપણને મળી આવશે આપણી હિસ્ટ્રીમાંથી કે જ્યાં આગળ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને બદલવા માટે આપણી સંસદ દ્વારા કોઈ કાયદો ઘડવામાં આવ્યો હોય, કોઈ કાયદાની અંદર અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું હોય, અથવા તો બંધારણની અંદર સુધારો કરવામાં આવ્યો હોય. બહુ દૂર જવાની પણ જરૂર નથી. રિઝર્વેશનની જે ડિબેટ અત્યારે ચાલી છે, છેલ્લા કેટલાય મહિનાઓથી ચાલી છે, અને હું તો કહું કે ભારતની અંદર આ ડિબેટ ક્યારે બંધ થઈ જ નથી. આપણે પણ થોડાક મહિના પહેલાં આ જ મુદ્દે એક ગોષ્ઠી કરી હતી. જો આપણે ન જોઈ હોય તો ખાસ જોઈ લેશો. રિઝર્વેશન વિશેની બંધારણમાં શું જોગવાઈઓ છે એના વિશે આપણે માંડીને લગભગ 1.5 કલાક વાત કરેલી છે. આપણે ટૂંકમાં વાત નથી કરી શકતા, બરાબર? વાસ્તવમાં તો એ ટૂંકમાં જ છે. ક્લાસમાં તો આપણે 4-4, 5-5 કલાક સુધી રિઝર્વેશન જેવા મુદ્દે ડિબેટ કરતા હોઈએ છીએ, પણ બંધારણની જે સ્પેસિફિક જોગવાઈઓ છે એના વિશેની ગોષ્ઠી મેં વિડીયોમાં કરેલી છે, આપ ખાસ અને જોશો. તો ચંપકમ દોરાઈ રાજન કેસ થયો હતો, બંધારણ અમલમાં આવ્યું એની તરત બાદ, અને એ કેસના ચુકાદામાં આપ જોશો તો સુપ્રીમ કોર્ટે જે આરક્ષણ એ વખતે મદ્રાસ સ્ટેટની અંદર રાખવામાં આવ્યું હતું એને ગેરબંધારણીય જાહેર કરેલું હતું. એના રિસ્પોન્સમાં આપણી સંસદ પહેલો બંધારણીય સુધારો કરે છે, અને પહેલા બંધારણીય સુધારા દ્વારા આપણા બંધારણના ભાગ 3ના અનુચ્છેદ 15ની અંદર આરક્ષણ માટેની વ્યવસ્થા દાખલ કરે છે. કહેવાનો મતલબ એ છે કે આવા ભૂતકાળમાં અસંખ્ય ઉદાહરણો આપણને મળી આવશે કે જ્યાં આગળ સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ઉપર જવા માટે, એને ઓવરરૂલ કરવા માટે કાં તો સંસદમાં કોઈક નવા કાયદા ઘડાયા હોય, જૂના સામાન્ય કાયદાની અંદર સંશોધન થયા હોય, અથવા તો બંધારણની અંદર જ ફેરફાર કરી દેવામાં આવ્યા હોય. સો હિયર વી નીડ ટુ ડ્રો અ લાઇન કે જ્યાં આગળ સુપ્રીમ કોર્ટ આપણને કહે છે કે યુ કેન નોટ ઓવરરૂલ અવર જજમેન્ટ, જ્યારે પાર્લામેન્ટ આવા કોન્શિયસ એફર્ટ્સ કરતી હોય છે અને બદલતી પણ હોય છે. સંસદનો દાવો એ હોય છે કે વી હેવ પીપલ્સ મેન્ડેટ, લોકોએ અમને અહીં આગળ ચૂંટીને મોકલ્યા છે, તો સમાજ શું ઈચ્છે છે, લોકોની શું ચાહ છે, લોકો સમાજને કઈ દિશામાં આગળ લઈ જવા ઈચ્છે છે, એ અમે વધુ સારું સમજતા હોઈએ આ ન્યાયાધીશો કરતાં. ન્યાયાધીશો એ કોઈ ચૂંટાયેલા લોકો તો છે નહીં, હા, એ તો અપોઇન્ટેડ વ્યક્તિઓ છે. એમને આપણે ચૂંટીને ત્યાં આગળ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં નથી મોકલ્યા. આપણે ચૂંટીને મોકલ્યા છે આપણા લોકસભાના સભ્યોને, પરોક્ષ રીતે આપણે આપણા રાજ્યસભાના સભ્યોને પણ ચૂંટ્યા છે, પણ આપણે આ રીતે આપણા જજીસને નથી ચૂંટ્યા. તો જે લોકો પાસે લોકોનો મેન્ડેટ જ નથી, હા, એ લોકો સમાજને લગતા આવા સંવેદનશીલ મુદ્દાઓએ પોતાનો પક્ષ કેવી રીતે અમારા ઉપર થોપી શકે, ન થોપી શકે. આ જ તર્કના આધારે સંસદ ઘણી વખત સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને બદલવાની કોશિશ કરતી હોય. અને આવા કયા કયા કેસીસ થયા છે, એક તો એક્ઝામ્પલ મેં આપને આપ્યું, આવા કેટલા એક્ઝામ્પલ્સ આપની પાસે પણ હશે જ. ચંદ્રચૂડજીએ અહીંયા આગળ એક સરસ મજાની વાત કરી કે આજે આપણે ત્યાં જજીસ સિલેક્ટ થાય છે, નહીં કે ઇલેક્ટ. ન્યાયાધીશો પસંદ થાય છે, નહીં કે એ ચૂંટાય છે. એ આપણી વ્યવસ્થાની ખામી નથી, એ વાસ્તવમાં આપણી વ્યવસ્થાની એક સારી વાત છે. તેઓ કહે છે કે જજીસ આર ગાઈડેડ બાય કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી, નોટ પોપ્યુલર મોરાલિટી. શું કહે છે તેઓ? કે જે ન્યાયાધીશો છે બંધારણીય નૈતિકતાથી વાકેફ હોય છે, અને એ બંધારણીય નૈતિકતાથી માર્ગદર્શિત થઈને પોતાના ચુકાદાઓ આપે છે. લોકોના મતે નૈતિકતા શું છે એના આધારે નહીં. પોપ્યુલર મોરાલિટી અને કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી વચ્ચે ડિફરન્સ છે. કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી એટલે કે બંધારણના ઘડવૈયાઓએ અમુક બાબતો એવી કે જે સમાજ માટે હર હંમેશ ઈચ્છી હતી, ગમે તેવડી મોટી ક્રાંતિ કેમ ન થઈ જાય, દુનિયા આમની તેમ કેમ ન થઈ જાય, પણ આ મૂલ્યો તો બંધારણ પ્રમાણે જળવાવા જોઈએ, તે જળવાવા જ જોઈએ.
એને કહેવાય આપણી બંધારણીય નૈતિકતા. ચંદ્રચૂડજી કહે છે કે અમે તો એના દ્વારા ગાઈડેડ હોઈએ છીએ. લોકો અચાનકથી ઊભા થઈને કોઈક માંગ કરી દે, એ અમારી મોરાલિટી ન હોઈ શકે, એ જજની મોરાલિટી ક્યારે ન હોઈ શકે. બંધારણ શું કહે છે એ એની સાચી મોરાલિટી હોઈ શકે. અને એટલે જ ઘણી વખત અમારા ચુકાદાઓ એવા હોઈ શકે કે જે પોપ્યુલર ઓપિનિયનથી અગેન્સ્ટ હોય, એનાથી વિરુદ્ધ હોય. મતલબ કે લોકો શું અભિપ્રાય ધરાવે છે એનાથી એ કદાચ અળગા હોય, પણ તોય બંધારણીય નૈતિકતાને અમે જે રીતે સમજીએ છીએ, અમે ચુકાદા તો એ જ રીતે આપવાના. લોકો એકદમથી શું માંગ કરી દીધી, લોકો પાસે કાયદાઓની આવી સમજ નથી, બંધારણની પણ પૂરતી સમજ નથી, તો માત્ર એમની માંગના આધારે અમે કોઈ ચુકાદાઓ ના આપી શકીએ. બહુ મોટી વાત એમણે કહી દીધી છે અને આ વાત એ જસ્ટિફાઈડ છે, પણ એના જસ્ટિફિકેશન માટે આપણી અંદર કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી પહેલાં હોવી જોઈએ, જે વિકસાવવા માટેનો સભાન પ્રયત્ન આપણે એટલો કરતા નથી. બંધારણની વાતો ઘણી કરીએ છીએ, પણ એ વાતોની અંદર બંધારણની સાચી સમજ આપણી પાસે હોતી નથી. હમણાં જ લગભગ 3 દિવસ પહેલાં નવજીવન ન્યૂઝ, આપણા ગુજરાતનું જે એક ન્યૂઝ પોર્ટલ છે નવજીવન ટ્રસ્ટ, આપને ખ્યાલ હશે અમદાવાદમાં, તો એના જ સંકુલની અંદર નવજીવન ન્યૂઝ કામ કરે છે. ગાંધીજીએ આપને ખ્યાલ હશે કે નવજીવન પ્રેસની શરૂઆત કરી હતી. તો ત્યાં આગળ એક ઇન્ટરવ્યૂ આપવા જવાનું થયું, તો એમાં એમનો મૂળ મુદ્દો જ આ હતો કે બંધારણ વિશેની જે ગેરમાન્યતાઓ ખાસ તો યુવા વર્ગમાં છે એને આપણે દૂર કરવાની છે. અને એમાં એક ખાસ આરક્ષણ વિશેની વાત કે આરક્ષણ તો 10 વર્ષ માટે જ હતું, હજુ સુધી એને કેમ ચાલુ રાખ્યું છે. બરાબર, મેં એ ઇન્ટરવ્યૂની અંદર ઘણી વાતો કરી છે. આપે કદાચ ન જોયો હોય તો એમની વેબસાઇટ એમના યુટ્યુબ ચેનલ ઉપર જઈને આપ જોશો તો આપને મળી રહેશે. ઇવન આપણી ચેનલ ઉપર પણ આપણે એને મૂકવાના છીએ. સો ધ પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ કે બંધારણ વિશેની સાચી સમજ આપણી પાસે હોતી નથી. એટલે આપણને એવું લાગે કે બંધારણ એ આપણાથી વિરુદ્ધ છે, કાયદાઓ આપણાથી વિરુદ્ધ છે. બરાબર, આપણું હિત આપણે વિચારીએ છીએ પ્રમાણે કંઈક અલગ છે અને બંધારણ આપણું જે હિત વિચારે છે એ એનાથી બિલકુલ વિરુદ્ધનું છે. આપણી ગેરસમજ છે. બંધારણ આપણા માટે છે અને પહેલાં તો બંધારણ ઘડ્યું જ આપણે છીએ. બંધારણના અમુકની શરૂઆત જ આ રીતે થાય છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો, અમે આ બંધારણ ઘડ્યું છે, અમારી જાતને સમર્પિત કર્યું છે. તો આપણા હિતને બંધારણના હિતથી વિરુદ્ધ માની લેવું, કાયદાઓના હિતથી વિરુદ્ધ માની લેવું એ ખોટી માનસિકતા છે. અને બને કે કાયદાઓની અંદર પણ છીંડા હોય, એની અંદર પણ ખામીઓ હોય, પણ પહેલાં એનો અભ્યાસ કરીએ પછી એને આપણે જાણી શકીશું. ને અભ્યાસ કર્યા વગર ખાલી કહી દઈએ કે કાયદો કે એમ જ ચાલવું એ ખોટું કહેવાય. અને આવી ભાષા સામાન્ય વ્યક્તિ વાપરે છે એવું નથી, નેતાઓ વાપરતા હોય છે. મારે થોડાક વખત પહેલાં જ, અમુક મહિનાઓ પહેલાં એક ન્યૂઝ ચેનલ ઉપર એક ટોક શોમાં પાર્ટિસિપેટ કરવાનું થયું. એમાં એક આગળ પડતા પોલિટિકલ લીડર ત્યાં આગળ હાજર હતા અને એ પોતાની રજૂઆતમાં લિટરલી આવું કહે છે કે ભાઈ દરેક વખતે એમ કે સમાજમાં કોઈક વાત આવે એટલે તમે કાયદાઓની વાત લઈને આવી જાઓ છો કે કાયદો આમ કહે છે, બંધારણ એમ કહે છે. બધી વખતે એમ ના ચલાય. સમાજ શું વિચારે છે અને તમારે જોવું જોઈએ. કોણ ના પાડે છે? સમાજ શું વિચારે છે અને આપણે જોવું જોઈએ. પણ તમે કાયદાની જે મહત્તા છે એને નકારી ન શકો, બંધારણનું જે મહત્વ છે એને તમે દરગુજર ન કરી શકો. આ પ્રકારની રજૂઆતથી એ દર્શાવવા એમ માગતા હોય છે કે બંધારણ એ આપણા હિતોથી વિપરીત છે. અને આ જ માનસિકતા ધીરે ધીરે સામાન્ય લોકોની અંદર વધુ ઘર કરી જાય છે અને એ રીતે ઘર કરી જાય છે કે એ બંધારણની કાં તો મજાક ઉડાવતા થઈ જાય છે અથવા તો એને નફરત કરતા થઈ જાય છે. આવા મુદ્દાઓને આપણે સમજવા જરૂરી છે કે સુપ્રીમ કોર્ટને આપણે કઈ હદમાં રાખીશું, સંસદની હદ કઈ રહેશે. દરેક વખતે પોપ્યુલર ઓપિનિયનથી જ આપણે ચાલવા જઈએ એ યોગ્ય નથી. મેં જ્યારે અમદાવાદમાં હિટ એન્ડ રનનો કેસ બન્યો ત્યારે એ વખતે ન્યાયના મુદ્દા ઉપર એક વિડીયો કર્યો હતો. ત્યારે પણ મેં કહ્યું હતું કે ઇન્સ્ટન્ટ જસ્ટિસની ડિમાન્ડ ન કરીએ. આ કોઈ મેગી જસ્ટિસ નથી કે 2 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય. આ જે મૂલ્યો છે એને આપણે સમજવાના છે, એને સમાજમાં દ્રઢ કરવાના છે અને પછી આ જે સેપરેશન ઓફ પાવર્સ, ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર્સ જેવી ડિબેટ્સ છે, એ ડિબેટ્સ એવી નથી કે જે સિવિલ સર્વિસીસની તૈયારી કરનારા છોકરાઓએ જ કરવાની હોય. એ ડિબેટ એવી નથી કે જે પોલિટિકલ સાયન્સ કે લોના ગ્રેજ્યુએટ્સ જ કરવાની હોય. આ બધાએ કરવાની ડિબેટ્સ છે. જેટલી આવી ડિબેટ્સ આપણે વધારે કરીશું એટલા આપણે એક સમાજ તરીકે બહેતર થતા જઈશું. હું કહીશ કે પરિપક્વ થતા જઈશું. અને આવા કાર્યક્રમો, ગોષ્ઠી જેવા કાર્યક્રમો થકી અમે અમારું કોન્ટ્રીબ્યુશન આ દિશામાં આપી રહ્યા છીએ. આશા રાખું કે આપ પણ આપનું યોગદાન આ દિશામાં આપો. આવા કાર્યક્રમોને આપ જુઓ, માણો, કોમેન્ટ બોક્સની અંદર વાત કરીને એંગેજ થાઓ અને પછી આવા કાર્યક્રમોને અન્ય લોકો સુધી પહોંચાડો કે જેથી બૌદ્ધિકતા વિકસાવવાનો આપણો આ જે પ્રયત્ન છે મહત્તમ લોકો સુધી પહોંચી શકે. તો અહીંયા આગળ મેં એક સામાન્ય ચર્ચા આપની સમક્ષ મૂકી. ચંદ્રચૂડજીએ ત્યાં આગળ શું રજૂઆત કરી હતી એના આધારે
કે જ્યાં આગળ તેઓ કહે છે કે જજીસ એક કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટીથી ગાઈડેડ હોય છે, નહીં કે પોપ્યુલર મોરાલિટીથી, અને સામે એ દર્શાવે છે કે ધારાસભાઓએ એ હદ ન વટાવી જોઈએ કે તેઓ અમારા ચુકાદાઓને ઉપરવટ જાય. એમણે કાયદાની અંદર કોઈ ખામી છે તો એને સુધારવાની કોશિશ કરવી જોઈએ, અમારા ચુકાદાઓને રફે દફે કરી દેવાની કોશિશ ન કરવી જોઈએ. તો આ એક સંઘર્ષ છે લેજિસ્લેચર અને જ્યુડિશરી વચ્ચેનો, જે વર્ષોથી આપણે ત્યાં ચાલતો જ રહ્યો છે. આ મુદ્દે આપના શું વિચાર છે અમને જણાવો. જ્યુડિશરી અને લેજિસ્લેચરમાં કોણ વધુ પાવરફુલ હોવું જોઈએ, અથવા તો બંને વચ્ચે એક બેલેન્સ હોવું જોઈએ, તો બેલેન્સ કેવી રીતે હોવું જોઈએ એ અંગે આપના શું વિચાર છે અમને ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવો. આશા રાખું કે આ ગોષ્ઠી આપને પસંદ આવી હશે. પસંદ આવી હોય તો મહત્તમ લોકો સુધી એને પહોંચાડશો અને અમારા પ્રયત્નોમાં સાથ આપશો. આવનાર એપિસોડમાં આવા જ કોઈક રસપ્રદ અને મહત્વના મુદ્દાની ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.